ઉનાળો આકરો થયો છે। એક તરફ સરકાર અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત ગામોની યાદીઓ તૈયાર કરે છે, પરંતુ હકીકત એવી છે કે તંત્રની જે લાપરવાહીના પગલે આવા વિસ્તારોમાં હજારો લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આવી જ 3 ઘટના સામે આવી છે બોટાદ, કચ્છ અને સુરતમાં। આ 3 દ્રશ્યો તો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારના, પરંતુ ત્રણેયમાં એક સામ્યતા છે અને એ છે પાણીનો બગાડ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પાણીનું એક એક ટીપું કિંમતી છે, તેવામાં આવી રીતે પાણીનો બગાડ કોઈ કાળે ચલાવી ન લેવાય। આ ત્રણેય ઘટનાઓને વિગતે સમજીએ તો બોટાદના ઢાકડિયા રોડ પર આવેલા વીરાવાવ વિસ્તારમાં છેલ્લા 3 દિવસ સુધી પાણી વેડફાતું રહ્યું અને તંત્રના ધ્યાને આ વાત આવી જ નહીં। 3 દિવસમાં લાખો લીટર પાણી ગટરમાં જતું રહ્યું અને તંત્ર ઊંઘતું રહ્યું। 3 દિવસે જ્યારે ઘટના અંગે જાણ થઈ ત્યારે આ પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો હોવાનો દાવો કરાયો, પણ લાખો લીટર પાણી વેડફાયું તેનું શું? વાત કરીએ કચ્છની તો કચ્છના પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવતા 3 લાખ લીટર પાણી વેડફાઈ ગયું છે અને તેનો ભોગ 17 ગામના લોકોને બનવું પડશે, કારણ કે 2 દિવસ સુધી 17 ગામોને પાણી મળવાનું નથી। કચ્છમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી ગયું। કચ્છમાં અછતની તંગ પરિસ્થિતિ જોવા મળે છે, ત્યારે નર્મદાની પાઇપલાઇન તૂટી જતા પાણીનો વ્યય થયો। પાઇપલાઇન મોડી રાત્રે તૂટી હતી, પરંતુ તે અંગેની જાણ નિંભર તંત્રને સવારે થતા લાખો લીટર પાણી વેડફાયું હતું। 10 દિવસમાં નર્મદાની પાઇપલાઇન તૂટવાની આ બીજી ઘટના છે। ત્યારે એક બાજુ પાણીના બચાવોના પોકાર થઈ રહ્યા છે, તો બીજી બાજુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ત્યારે આના માટે જવાબદાર કોણ, એક મોટો પ્રશ્ન છે। તો આ તરફ સુરતમાં તંત્રની નિષ્ક્રિય કામગીરીને કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ 4 રસ્તા નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું। ઓવરબ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન રસ્તો ખોદાતા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર હજારો લીટર પાણીનો બગાડ થયો। પાણીના બગાડની જાણ થતા ઉધના ઝોન ખાતાના હાઇડ્રોલિક વિભાગના અધિકારી તેમજ સ્થાનિક કોર્પોરેટર દોડી ગયા અને લાઇનમાં સાંધો મારી પુરવઠો બંધ કરાવ્યો। જોકે મનપાની નિષ્ક્રિય કામગીરીને લઈને લાખો લીટર પાણીનો ફાજલ બગાડ થયો। તાત્કાલિક ધોરણે પાણી અટકાવવામાં આવ્યું છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલ સવાર સુધીમાં 90% કામ પૂર્ણ કરી ફરી લોકોને પાછું પાણી મળે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે। જો આ રીતે પાણીનો વ્યય થતો અટક્યો હોત તો કેટલાક લોકોની પાણીની જરૂરિયાત સંતોષાઈ શકી હોત, પરંતુ હાલ તો તંત્રની બેદરકારીને કારણે લોકોની પાણીની જરૂરિયાતો પર જ પાણી ફરી વળ્યું। બ્યુરો રિપોર્ટ, GSTV।